એટલે આપડે આજે તની પાણી ચાલુ કર્યું. તલીમાંથી ફોન ચાલુ કરીને છે. આવી તલેથી મારા હંગાથિયું આ પાણીની બોટલ એકલા જ છે. હંગાથ કોઈ નહીં મેં તો આપડે એક નાકું ફેરવી દીધું. એક ભાઈબંધનો ફોન આવેલો. તે વાત કરવા મંડી ગયેલા ને એટલે નાકું ફેરવી દીધું તો મને દેખાડ્યું. એટલે અને તલીમાં ખાતર નાખીને મોરસ્યું. આપણે પેલા બ્લોક બનાવીએ એટલે આવું આવું છે. કાઠિયાવાડમાં જે આપણે કાઠિયાવાડમાં હોય ને તે કમેન્ટ કરે એક નજીક વાળા હોયથી મોઢું દેખાડે મને શરમ આવે એટલે મોઢું નથી દેખાડતો. શરમ લગન એટલે મોઢું દેખાડવા મને શરમ લાગે. એટલે મોઢું નથી દેખાડતો. મેં એમને એકલા જ પાણી વારું મમ્મીને અને પપ્પા નીંદે છે પેલે તલીમાં જ નીંદે છે. પણ નહીં દેખાય દેખાતો હોય ઝૂમ કરીને દેખાડું. દેખાય જબરજસ્ટ દેખાતો હોય છે. તો નીંદે છે. મેં ઉપર સોફા એ હેઠલા છેડે નીંદે છે મેં ઉપરલા છેડે પાણી વાળું આજે જ ચાલુ કરી. એમ બધું છે. એમને એકલો જ છું પણ મારા હંગાથિયા છે. બે ત્રણ છે. હા. મારા માનો કપા છે. એ આમના વેણવાનું ચાલુ. છે લાસ્ટ આઈટમ પેલી જ આઈટમ એને બીજી જ આઈટમ એક વખત આપણે ધારી ઓટો મારતા આવીએ. ફૂટી જાય ને દર વખતે વારો ને એટલે ભરાય ને તો ફૂટી જાય. ધારી ઓટો મારતા આવીએ. એટલે આવી દર વખતે હોય ને આવું ભરાય ને તો ફૂટી જાય. ફૂટીને બધું નીકળવા માટે આવી તલીથી નહીં. બીજાને કેવી કમેન્ટ કરી દી. કમેન્ટ કરજો કમેન્ટ કરજે. બીજા કહેતા છે મોઢું નથી દેખાડતો મોઢું મને શરમ લાગે દેખાડવા એટલે. અને આ પાડોશીની ઝાડ છે આ પાડોશી રહી છે તેમની ઝાડ છે. આપણે કરીને છે 1000 એટલા છેડે છે. એટલે કૂવો છે આંધી બીધી ખેતો કઈ ફૂટી તો જાય ને એટલે પાછા નાહી જાય આપણે નાકે ભારશું. આપણે પેલા બ્લોગ બનાવી એટલે વધારે કઈ બોલતા આવડતું નહીં એટલે આપણે શાંતિ બંધ જે આવડે તે બોલીએ. બીજાને કંઈક કામ બ્લોગમાં કંઈક ધ્યાન પડતી હોય તો કંઈક કમેન્ટમાં કહેજો. બાકી આપણે ત્યાં એમ તો આપણે ઉનાળામાં હમણાં ભાગમાં છે એટલે ઉનાળામાં ઘેર જઈએ તો કંઈક આપણે કોમેડી બ્લોગનું કંઈક કરશું કંઈક વિચારશે. કોમેડી બ્લોગના ભાઈબંધો બધા ભેગા કરે તો કોમેડી બ્લોગના વિચારે એટલે કે કોમેડી બ્લોગ બનાવવાના. ઘેર જઈને આપણે દેહમાં જઈને
તમારે જોવા હોય કોમેડી બ્લોગ તે હું કરવાનું ખરા ભૂલી ગયો. કઈ વાંધો નહીં, તમે તમારી રીતે કરી નાખજો. મેં ભૂલી જાઉં, મને નહીં આવડતું. ભૂલી નહીં જાઉં, આવડતું નહીં મને કહેते એટલે મેં નહીં કીધું. આ એક નાખું વાર દીધું ને બીજું નાખું આપણે ભાઈબંધનો ફોન આવી જાય તો વાત કરવા માંડે તે નાખવા જો અહીંયા પહોંચ્યું. આવી ફાળ પડી જઈને એટલે પોની ગયેલું જતું નહીં. આવું થઈ જઈને એટલે એમાં પોની ભરાય પછી જાય એટલે વાર લાગે. અડધી મિનિટ જેવી કંઈક જતી રહી. આટલો ગેપ હું કામ કહેતા છે આ કલી વાર્તા શોર્ટ પહેલાં વાવની અંદર કરી લીધેલું એટલે એટલો ગેપ છે. બાકી તો બીજું કે બીજું નવું કંઈ દેખાડવાળું છે એની કંઈ આપણી કાંઈ કશું કોઈ છે નહીં. આ મોજ છે એમ અફા આવેલું પણ અફા ઉગું ને અફા પાણી નહીં આવ્યું તો અફા નહીં ઉગું. અફા આટલું ઉગી જ ને મારા માહાનો કપા વેનવાનું ચાલુ જ છે અને એટલે રસ્તો સરકે આવવા જવાનો જૂનો માર્ગ કે આપણા દળવાનો જૂનો માર્ગ. દળવાનો એટલે એ હમરીને હો જવાય દળવા અને હોરીને જવાય પણ આ જૂનો માર્ગ બંધ કરી નાખીને એમાં ચાલુ કંઈક મોના થાય આવે સરકે ના બંધ કરી નાખીને એટલો બધો નથી ચાલુ. બ્લોગ અમને તે એમ મિની બ્લોગ કહેવાય કદાચ મિની વિડીયો કહેવાય. બ્લોગ મેં બનાવતો ખાલી એમ વિડીયો બનાવું છું ખાલી એમ તે વિડીયો ખાલી નાખું કેમ કે વધારે બ્લોગનું આપણને એવું કંઈ આવડતું નહીં. વધારે બ્લોગનું આપણને કંઈ આવડતું નહીં એટલે એમ મોટા બ્લોગને કંઈક ખબર પડતી જાય નહીં એટલે બધી હું ભૂલવાનું હું નહીં. આ તો મેં સરત કરીને બોલ્યો હું કમ પણ કંઈક એવા આપણે સમય લાવશું કંઈક આપણું નામ ઘેર જઈએ બધા ભાઈબંધો ભેગા વરે પછી કંઈક આપણે કોમેડી બ્લોગનું કંઈક કરીશું. કંઈક રોજના કંઈક બ્લોગ આવે કાયમના નહીં કહેતો કેમ કે કામ આવી જાય. કાયમના નહીં કહેતો એમ ટુકડા આપણે બ્લોગ એમ કોમેડી જેવા આવશે એટલે તમે જોવા હોય તો હું તમારે તમને ગમે તો લાઈક કરવાની, નહીં ગમે તો કંઈ નહીં. ચાલો કંઈક ખાવું બપોરે લાઈટ જાય 2 વાગે કંઈક તે પાછા વાળી જાય તે બ્લોગ બનાવશું. ચાલો હવે પાછા આપણે કંઈક આમ શરત આવે એમ તો કાલે પાછી મોટર ચાલુ કરવાની છે તો કાલે પાછો બ્લોગ બનાવશું. એટલે અમને તો કશું છે નહીં. કાલે લગભગ 5 વાગે લાઈટ આવે એટલે બ્લોગ બનાવશું. કંઈક વહેલા બ્લોગ બનાવશું. હમણાં તો આપણે આટલું જ છે, બીજું કશું છે નહીં. બીજું શું કરું તમને શું દેખાડે, બીજું કંઈ દેખાડે જેવું છે નહીં. બ્લોગ બનાવતા આપણને આવડતું છે ને આપણે હજુ પહેલાં કહેવાય. કોઈકને એમ ખબર હોય કે કોઈકને ખબર હોય તે બ્લોગ મેં કમેન્ટમાં કંઈક કહેજો. મળીએ બીજા બ્લોગમાં. બીજું નાખું સીડાની અડતે છે. આપણે તો વધારે કશું કેવું છે નહીં, કંઈક આપણે કેવા જેવું કશું છે નહીં. કંઈક આમ ફરવા જશું, કંઈક આમ રખડવા જશું તે પાછા બ્લોગ બનાવશું.
હમણાં તો કેમ કોમેડી બ્લોગ આવવાના છે ને આવશે પણ આપણે ઘેર જઈએ તે આપણે ઘેર જવાનું છે એવું હોય નહીં રીમત જવાની એમની જવાનું છે પણ જે વાર લાગશે ગમ કરેલા છે ગમ કાઢીને પછી જવાનું છે એટલે કે આપણે લગભગ ચોથા મહિનામાં લગભગ નાહી જશું લાગે એવું છે નક્કી નહીં પહોંચમાં આવે કે નક્કી નહીં કરતા પણ આપણે છે એટલે જ પછી ઘેર જઈએ પછી કંઈક કોમેડી બ્લોગ બનાવજો એવું તો આપણને એવું પેલું વધારે આવતું નહીં બનાવશે ધીરે ધીરે એમ આપણે કંઈક મંદિર જવાનું છે આપણે શું બાબા દેવે પછી અમને તમને નહીં કહેતો એ પછી આપણે બ્લોગ પાણીને બનાવશું જેવું ઘેરથી તો તમને બધું સમજાવીશ હવે આટલું જ છે તમે એવું લાગે તો કંઈક બ્લોગ એમ અસલ લાગે તો કમેન્ટ કરજો તો પાછા બ્લોગ બનાવશું એમ બ્લોગ આપણે રોજ નાખીએ એવું નહીં એમ નાખીએ નહીં એમની પણ કોમ ઘણું આવી જાય એટલે નખાતાની બ્લોગ એટલે આપણે નાના વિડીયો નાખીએ એવું નહીં નાના વિડીયો નાખીએ એવું આપણે વધારે કંઈ ખાઈ કરતા નહીં એમ કંઈક ફરવા જઈશું એટલે કંઈ ફરવા તે બનાવશું પાછા હમણાં કંઈ છે નહીં એવું ચાલો પછી મળીએ બીજા બ્લોગમાં એક સારો બ્લોગ લાગ્યો હોય તો કમેન્ટ કરજો તો કંઈક અમારા જીવન કંઈક જન્મવાથી ના અમારા બ્લોગને ગમે અમે પાછા બનાવીએ મળીએ બીજા બ્લોગમાં તો હજી તમે રાહ જુઓ બીજા બ્લોગની બરાબર